ગુજરાતનો આવાજ। પાટણ વાવના પત્રકાર અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સખત કેદની સજા। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારે રાજકોટ શહેરમાં હુસેન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ વખતે આરોપી અમુભાઈ બાબુભાઈ રાણવા ભોગ બનનારના સંપર્કમાં આવેલા અને તેમણે ભોગ બનનારના પરિવારને મળીને એવી લાલચ આપી કે ભોગ બનનારે ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપવા દેશ અને નોકરીમાં રખાવી દેશે। તેની તૈયારી માટે ભોગ બનનારે પોતાની સાથે 2 દિવસ રાખવાની થશે। આવું કહી ભોગ બનનારને અમુભાઈ બાબુભાઈ રાણવા પાટણવા મુકામે પોતાના ઘરે લઈ ગયું અને ત્યાંથી 1.5 મહિના સુધી રાખીને વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા। ભોગ બનનાર સંમત ન હતા। તેની ઉંમર 17 વર્ષ 11 મહિના જેવી હતી। ત્યાં કે ભોગ બનનારના પિતાશ્રીએ તત્કાલીન પીએસઆઈ વાયબી રાણા સમક્ષ ફરિયાદ નોંધાવી, જેની તપાસ તત્કાલીન સીપીઆઈ હુકુમતસિંહ જાડેજાએ કરીને મુદત હરોળ ચાર્જશીટ કર્યું હતું। તપાસ દરમિયાન હકીકત પણ ખુલ્યું કે એક આરોપી વિપુલ ઉર્ફે જોમતી બગડા રહેવાસી જાજમેર વાળો પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું। આવા સંજોગોમાં 2 લોકો સામે ચાર્જશીટ થઈ હતી। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે, જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે। બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસેન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાની સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા। આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી। 18 વર્ષથી નાની હતી, એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા। વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ। આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો, પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં, પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેણીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી। એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો, નહીં કે તેનું શારીરિક શોષણ કરવા। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે, જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને છોડી મૂકેલ છે। આ કામની તપાસ હુકુમતસિંહ જાડેજા તત્કાલીન સીપીઆઈએ કરેલી હતી અને ફરિયાદ વાયબી રાણા તત્કાલીન પીએસઆઈએ નોંધેલી હતી। આરોપી છે પત્રકાર હોવા અને દુષ્કર્મ આવો તો શું કહેશો? હાલના કિસ્સામાં આરોપી જે છે એ અમૃત ઉર્ફે અમુભાઈ પોતે બીમાર હતા એવું દેખાડી અને કોર્ટમાંથી આજે ગેરહાજર રહ્યા હતા। એમની ગેરહાજરીમાં જ કોર્ટે આ ચુકાદો એમના વકીલની રજૂઆતો સાંભળી અને ફરમાવેલો છે। અમૃત ઉર્ફે અમુભાઈ પત્રકાર હોવા અંગેનો પુરાવો નથી, પરંતુ તેમણે ભોગ બનનારને પત્રકાર તરીકે ઓળખ આપી અને એક ન્યૂઝ ચેનલ હતી, કોઈ ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવવાના ઇન્ટરવ્યુના બહાને લઈ ગયેલા હતા। ભોગ બનનાર નામદાર અદાલત સમક્ષ એવી હકીકત જણાવી કે આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાએ તેમને અગાઉ દુષ્કર્મના મળેલ વળતરની રકમમાંથી 2 લાખ રૂપિયા ઉપાડીને લઈ ગયા છે અને તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો। વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં લઈ ગયા, ત્યાં પણ ભોગ બનનારની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો। ચેતના ગેસ્ટ હાઉસમાં મેનેજરની જુબાની પણ થઈ, જ્યાં અમુભાઈએ ભોગ બનનારને પોતાની દીકરી તરીકે રજિસ્ટરમાં દર્શાવ્યાનું ફલિત થયું હતું।
ભોગ બનનારે અને ડોક્ટર રૂબરૂ તથા નામદાર જજ સાહેબ રૂબરૂ પણ હકીકત જણાવી. અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટી બાબતે ભોગ બનનારે જણાવ્યું કે તે પાટણ વાવ આવેલા હતા અને તેમણે અમુભાઈને વિનંતી કરી કે ભોગ બનનારના પિતાને તે પાછી આપી દેવી જોઈએ, તેનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. આ સમગ્ર પુરાવા સાથે આરોપી અમુભાઈની ઉંમર 60 વર્ષની છે અને ડૉક્ટર રૂબરૂ તપાસ દરમિયાન નમૂનાઓમાં વીર્યનો નમૂનો પણ લઈ શકાય ન હતો. બાદમાં પોલીસે ખાનગી યુરોલોજિસ્ટ ડૉક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી મારફતે વીર્યના નમૂના લઈ FSL તપાસમાં મોકલ્યા હતા. આ સમગ્ર કેસ દરમિયાન રજૂ થયેલા પુરાવા અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ટાંકી સરકારી વકીલ તરીકે કાર્તિકે મનોજભાઈ પારેખે દલીલો કરી કે ભોગ બનનાર હોસ્ટાઇલ થયા હોય તો પણ કલમ 164 પૂરતું તેમણે આપેલ નિવેદન પુરાવામાં ગ્રાહ્ય અને તેનાથી બંને આરોપીને સજા કરવી જોઈએ. હાલમાં પ્રસિદ્ધ થયેલા સર્વોચ્ચ અદાલતના વિજયસિંહ વિરુદ્ધ શ્રી સરકારના ચુકાદાને ધ્યાનમાં લઈ દલીલ કરી કે ભોગ બનનારને કલમ 164ના નિવેદનમાં સમગ્ર હકીકત જણાવેલી છે અને તે ન માનવાને કોઈ કારણ નથી. ડૉક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી તરફથી લેવામાં આવેલ નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જેમાં ભોગ બનનારના કપડામાંથી વીર્યની હાજરી મળેલી છે. આ સમયગાળા દરમિયાન ભોગ બનનાર આરોપી અમૃતભાઈ ઉર્ફે અમુભાઈના કબજામાં હોય તેને સગીર વયનો ભોગ બનનાર આરોપી વિરુદ્ધ કેસની નિશંકપણે પુરવાર છે. વિશેષમાં સરકાર પક્ષે એવી દલીલ કરાઈ કે પોક્સો એક્ટની કલમ 29 હાલના કિસ્સામાં વિપરીત અનુમાન થાય એટલે કે અન્ય ચુકાદામાં ફરિયાદી પક્ષે કે સાબિત કરવાનો હોય. આ કિસ્સામાં આરોપીએ નિર્દોષતા પુરવાર કરવાની છે, જેથી બંને આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ. આ તબક્કે આરોપી નંબર 2 તરફે એડવોકેટ તુષારભાઈ ગુકાણીએ દલીલ કરી અને જણાવ્યું ભોગ બનનાર હાલના કિસ્સામાં આરોપી વિપુલ ઉર્ફે જોન્ટી વિરુદ્ધ કોઈ પુરાવો આપ્યો નથી, ત્યારે ભોગ બનનારના પિતાને તે પરત સોંપી દેવા જણાવેલોનો પુરાવો આપેલો છે. આવા સંજોગોમાં વિપુલ ઉર્ફે જોન્ટીને નિર્દોષ છોડી દેવો જોઈએ તેવી દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળીને નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ, જ્યારે અમૃતભાઈ ઉર્ફે અમુભાઈ બાબુભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) અને પોક્સો એક્ટ મુજબ તકસીરવાન ઠરાવેલ. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ પણ ફટકારેલ છે. આરોપી જાતે પોતાની ફ્રેક્ચરની ઇન્જરી છે તેવું જણાવી અને અમૃત ઉર્ફે અમુભાઈ હાજર રહી નહીં, ત્યારે નામદાર અદાલતે તેની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કરી પકડ વોરંટ પણ ઇસ્યુ કરેલ છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.